નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે મુખ્યમંત્રીના સૌથી મોટા નિર્ણયો અગાઉ વાત કરીએ તો અગાઉ 1/4/78 પહેલાં જન્મેલા લોકોના જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિનો આગ્રહ રાખવામાં આવતો હતો। આ માટે ગુજરાત રાજ્યની બક્ષીપંચ કમિટીની રજૂઆત કરવામાં આવી, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે। બક્ષીપંચ સમુદાયના બાળકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે। ઓબીસી સમાજના બાળકોને જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે સરકારે સરળતા કરી છે। આ જાતિ પ્રમાણપત્ર મેળવવા હવે રેવન્યુ રેકોર્ડ પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે। એટલે જેને પણ 1/4/78 પહેલાં જન્મેલા જે લોકો છે તેમના જાતિના દાખલા માટે સ્કૂલ લિવિંગ સર્ટી માંગવામાં આવતું હતું, પણ હવે તે ઘટાડીને હવે રેવન્યુ રેકોર્ડ તરીકે પુરાવો પણ મંજૂર કરવામાં આવશે અને જાતિનું પ્રમાણપત્ર મળવી શકશે। એટલે આ ઓબીસી સમાજના બાળકો માટે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે સરકાર સરળતાથી આપી છે થોડીક। હવે વાત કરી લઈએ મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। સીએમ મોટો નિર્ણય, હવે ગુજરાતમાં નાગરિકો કામ નહીં અટકે। 32 સિટીઝન સેવિક સેન્ટરને મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે ભેટ આપવામાં આવી છે। નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓનો એક જ સ્થળેથી સરળતાથી લાભ મળી રહે તે માટે સિટીઝન સેન્ટ્રિક સર્વિસ ઇઝ ઓફ લિવિંગનો આશયથી આ સિટી સિવિલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે। ઓનલાઈન સુવિધા સરળતાથી મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે સિટી સેવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવશે। તો હવે દરેક સિટીમાં અત્યારે તો હાલ જે મહીસાગર જિલ્લો છે તેનું બાલાસિનોર છે ત્યાંથી શરૂઆત કરવામાં આવી છે અને હવે સિટી સેવિક સેન્ટર શરૂ કરવામાં આવશે। એટલે જે મ્યુનિસિપાલિટીની સેવાઓ બધી છે તે ત્યાં તમને મળી રહેશે અને સરળતાથી મળી રહેશે, એક વન સ્ટોપ શોપ તરીકે પણ જણાવવામાં આવશે। હવે વાત કરી લઈએ મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચું લાવવા હેતુથી રાજ્યના બંધ અને બિનઉપયોગી અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલ વરસાદ પાણીથી રિચાર્જ કરવા 150 કરોડ રૂપિયા મહત્વપૂર્ણ ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાની મંજૂરી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્થળ ઊંચું લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પણ આ વર્ષે પણ 10,000 જેટલા જે ખાનગી ટ્યુબવેલ વરસાદના પાણીથી રિચાર્જ કરવા માટે 150 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાની મંજૂરી આપવામાં આવી છે અને દર વર્ષે સુજલામ સુફલામ જળ યોજના છે તે ચાલુ રાખવામાં આવી છે। હવે વાત કરી લઈએ મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણયની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બેસરા યોજનાનો પ્રારંભ કરી દીધો છે। આ યોજના હેઠળ 15,000 શ્રમિકોને હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ યોજના હેઠળ પ્રતિ વ્યક્તિ દીઠ 5 રૂપિયા બાંધકામ શ્રમિક તથા પરિવારને આશ્રય આપવામાં આવશે। આ યોજના થકી 3 વર્ષના 3 લાખને આશ્રય સ્થાન રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે, જેમાં 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિનામૂલ્ય આવાસ ફાળવવામાં આવશે। 3 મોટા શહેરોમાં 15,000 હંગામી આવાસો બનાવવામાં આવશે। અકસ્માતને લઈને સૌથી મોટા સમાચાર, 1.5 લાખની સહાય આપવામાં આવશે। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા રોડ અકસ્માત પીડિતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। તેઓએ અકસ્માતના પીડિત કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે। આ સ્કીમ સરકાર પીડિતોને 7 દિવસ સુધીમાં મેડિકલ ખર્ચ 1.5 લાખ કવર આપવામાં આવશે। આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં મૃત્યુના પરિવારને 2 લાખની સહાય આપવામાં આવશે। અકસ્માતથી પીડિતને 24 કલાકની જાણ કરવાની રહેશે। તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સૌથી મોટો નિર્ણય લીધો છે કે હવે તમારે 1.5 લાખ સુધીની સહાય મફત કરવામાં આવશે, 7 દિવસ સુધીનો મેડિકલ ખર્ચ પણ ઉપાડશે અને હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ થાય છે તો 2 લાખ રૂપિયા પણ આપશે। આ તમારે 24 કલાકની અંદર તમારે જાણ કરવાનું રહેશે। હવે વાત કરી લે અકસ્માતને લઈને 25,000ની સહાય બીજી પણ જાહેર કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માત ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જનાર સારા વ્યક્તિ માટે ઇનામની રકમ 5,000થી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે। હાલમાં રકમ 5,000 રૂપિયા હતી તે 25,000 કરવામાં આવી છે। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્યમંત્રી નીતિન ગડકરીએ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી છે। રોડ અકસ્માતમાં 1 કલાકની અંદર પીડિતને હોસ્પિટલ લઈ જવામાં આવશે, જેને ગોલ્ડન અવર કહેવામાં આવે છે। તેના માટે 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા ફેરફારો, ભારત સરકારે રેશન કાર્ડને લગતા જૂના નિયમો સમાપ્ત કરી દીધા છે। હવે રેશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રેશન નહીં મળે, હવે તેમને માત્ર જે મહિનાનું છે તે મહિનાનું જ રેશન આપવામાં આવશે। એટલે કે જે મહિનાનું રેશન લેવાનું હોય તો તે રેશન કાર્ડ ધારકોએ તે જ મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રેશન લઈ જવાનું રહેશે, નહીંતર પછી રેશન મળશે નહીં। એટલે રેશન કાર્ડને લઈને સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે।
સાથે જ રેશન કાર્ડનું એટીએમ પણ આવી ગયું છે. હવે દુકાનદાર હાજર નહીં હોય તો પણ અનાજ મળી રહેશે. આ સુવિધા રેશન કાર્ડ ધારકોને 24 કલાક કોઈ પણ સમયે અનાજ મળી રહે તે માટે કરવામાં આવી છે. ભાવનગરના કરાચલિયાપરા વિસ્તારમાં ગુજરાતમાં પ્રથમ અન્નપૂર્ણા મશીન શરૂ કરવામાં આવ્યું છે. આ મશીન રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ એટલે કે NFSAના સમાવિષ્ટ લાભાર્થીઓ તથા વન રેશન એ અંતર્ગત લાભ મેળવનારા લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં તથા ચોખાના જથ્થા તેમના આધારિત બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા મેળવી શકશે. એટલે હવે એટીએમ લગાવવામાં આવશે જ્યાં દુકાનદારની પણ જરૂર નહીં પડે અને આ સુવિધા છે તે ભાવનગરના કરાચલિયાપુરા જે છે ત્યાં શરૂ પણ કરી દેવામાં આવી છે. આમાં તમે જે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આવતા હોય તો ભલે અને વન નેશન વન રેશનમાં આવતા હોય તો પણ ભલે આ સહાય તમે મેળવી શકો છો. હવે વાત કરી લે પોસ્ટ ઓફિસને લઈને રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. NFSAના કાર્ડ હોલ્ડરને KYCના 70% કામગીરી થવા પામી છે. ત્યારે રેશન કાર્ડ KYCની કામગીરી કલેક્ટર મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર પુરવઠા વિભાગની ઝોનલ કચેરી સાથોસાથ રેશનિંગ દુકાનદારોને પણ ત્યાં કરાઈ હતી. પરંતુ હવે રેશનિંગ દુકાનદારો પાસેથી રેશન કાર્ડ KYCની કામગીરી છીનવી લેવાય છે. હવે પોસ્ટ વિભાગના કર્મચારીઓ આ કામગીરી સોંપવામાં આવી છે. પોસ્ટ વિભાગના કર્મચારી આધાર કાર્ડ સાથેની KYC કામગીરી કરી શકશે. તો હવે રેશન કાર્ડ ધારકને જેને પણ KYC કરવાનું હજુ બાકી હોય તો તેમને હવે પોસ્ટ ઓફિસે જવાનું રહેશે. કારણ કે કલેક્ટર ઓફિસેથી લઈ જનસેવા કેન્દ્ર હતા ત્યાંથી લઈને દુકાનદાર પાસેથી પણ લઈ હવે પોસ્ટ ઓફિસને આ સેવા સોંપવામાં આવી છે. મુસાફરો માટે સૌથી મોટો નિર્ણય. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય નેશનલ હાઈવે પર ચાલતા ડ્રાઈવરો અને મુસાફરોની સુવિધા માટે હમસફર નીતિ શરૂ કરી છે. જેથી લોકોને સ્વચ્છ શૌચાલય, બેબી કેર રૂમ અને વ્હીલચેર જેવી સુવિધા મળી રહેશે. દરેક રેસ્ટોરન્ટ, હોટલના પ્રવેશદ્વાર પર ડિજિટલ પબ્લિક ફીડબેક સિસ્ટમ લગાવવામાં આવશે. નિર્દેશ આપવામાં આવશે. આ સિસ્ટમને રાજ્ય માર્ગ યાત્રા એપ સાથે જોડવામાં આવશે અને એના પર NHAI દ્વારા નજર રાખવામાં આવશે. આ નિયમ ફક્ત ખાણીપીણી પૂરતો સ્થળો નહીં પણ બલ્કિ પેટ્રોલ પંપ અને બધે જ લાગુ કરવામાં આવશે. તો મુસાફરો માટે સૌથી મોટો આ સારો નિર્ણય છે કે હવે તમને કોઈ પણ જગ્યાએ શૌચાલય, બેબી કેર રૂમ અને વ્હીલચેર જેવી સુવિધા મળી રહેશે. 500 રૂપિયાની હવે નકલી નોટ બહાર આવી છે. નાણાં વિભાગ રિપોર્ટ મુજબ અત્યારે માર્કેટમાં ખૂબ જ મોટા પ્રમાણમાં 500 રૂપિયાની નકલી નોટો બહાર આવવા માંડી છે. નકલી નોટો અને અસલી નોટોની સાચી ઓળખ માટે RBIએ 500 રૂપિયાની અસલી નોટોની ગાઈડલાઈન જારી કરી છે. RBI અનુસાર 500ની નોટની સાઇઝ 66 x 150 mm છે અને કિંમત દેવનાગરી લિપિમાં લખેલી છે. નોટને વાળવાથી નીલા રંગનું પટ્ટીમાં બ્લુ કલરની દેખાય છે અને નોટની જમણી બાજુએ લીલાથી બ્લુ રંગમાં બદલાતા કલરમાં 500 રૂપિયા ચિહ્ન જોવા મળશે. તો આ સાચી નોટ તમે ચકાસણી કરી શકો છો. ST બસમાં ફરી 10% ભાડામાં વધારો કરવામાં આવ્યો. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા બસના ભાડામાં 10% વધારો કરવામાં આવ્યો છે. GSRTCએ કરી સૌથી મોટી જાહેરાત. આ વધારો આજે રાત્રે 29 માર્ચ 2025થી લાગુ પડશે. 1 ઓગસ્ટ 2023ના રોજ 25% ભાડામાં વધારો અમલમાં આવ્યો છે. હવે 29 માર્ચ 2025થી 10% વધારો ઝીકાયો હતો. ગુજરાતમાં 27 લાખ મુસાફરોને આની અસર થશે. શ્રી સ્વરેલ એપ યોજના અંતર્ગત નવી જાહેરાત કરવામાં આવી છે. રેલ મંત્રાલય દ્વારા એક નવી સુપર એપ લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે સ્વરેલ. મુસાફરો આ એપ સામાન્ય લોકો માટે રેલવે પૂરી પાડવામાં તમામ સેવાઓને એક્સેસ મેળવી શકે તે માટે આ શરૂ કરવામાં આવી છે. રિઝર્વેશન, અનરિઝર્વ ટિકિટ બુક કરી શકાશે, પ્લેટફોર્મ ટિકિટ મેળવી શકાશે, પાર્સલ બુકિંગ કરાવી શકાશે, PNR વિશે પણ માહિતી મેળવી શકાશે. નવી સુપર એપ હેઠળ યુઝર્સને ટ્રાવેલ આસિસ્ટન્ટ ફીચર પણ મળશે જેમાં સિંગલ લાઇન ઓન બોર્ડિંગ અને બીજી ઘણી બધી સુવિધાઓ મળવાપાત્ર રહેશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર.